તો આજે પધારેલ છું નયનાબેન દરજીના ત્યાં અને એમના હાઉસે આજે હું પહોંચી ગયો છું. આજે એમનું પોડકાસ્ટ કરવાનું છે આપણે અને એમનું પોડકાસ્ટ કરીને એમની જર્ની વિશે જાણવું છે. જય માતાજી, કેમ છો? મજામાં. નમસ્કાર, હું છું આપનો ગિરાજ ભવાન અને આજે નયનાબેન દરજીના ત્યાં પહોંચ્યો છું. મને ખૂબ આદર પ્રેમ મળ્યો છે અને ઘણા સમયથી એમના ફોન આવતા હતા કે સર આવો તમે, અને એ સમય આજે અહીંયા આવી ગયો છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ મારે કહેવું છે. થેન્ક યુ એટલા માટે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે અને એના કારણે આજે અસંખ્ય કલાકારો જોડે મેં વાર્તાલાપ કરી છે અને આજે એક જૂના અને જાણીતા કલાકાર એટલે કે નયનાબેન દરજી પોતે અમદાવાદ વસ્ત્રાલમાં સ્થાયી છે, એમને મળ્યો છું અને મળીને ખરેખર પોડકાસ્ટ તો બરાબર છે પણ એક મીઠી વાતચીત કરવી છે. તો આવો મળીએ અને બેન સાથે એમની જર્નીની વાતો કરીએ, એમની સ્ટ્રગલની વાતો કરીએ અને એમના જીવનની વાતો કરીએ. બેન જય માતાજી. જય માતાજી. પ્રથમ તો ફોનમાં આપણે વાતચીતો થતી, ફર્સ્ટ વાર તમને મળ્યો છું, પણ બેન મને એવું લાગે છે કે વર્ષો જૂના સંબંધો હોય, વર્ષોથી એકબીજાને જાણતા હોય એવું મને આજે અનુભવ થયો છે. સરસ. કારણ કે આવતાની સાથે જ મને અહીંયા ખૂબ ભાવ મળ્યો છે. અને બીજું કે સમય ન હોવા છતાં આજે ઘણા બધા કાર્યોમાં તમે ઇન્વોલ્વ છો, છતાં આજે પોડકાસ્ટમાં આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં સમય આપ્યો છે. સરસ. તો આભાર. થેન્ક યુ સો મચ. બેન એક સિંગર છો તમે, સિંગર સાથે સાથે એક એક્ટર પણ છો યસ. અને સાથે સાથે ઘણા બધા બીજા કાર્યોમાં તમે ઇન્વોલ્વ છો. પણ એક પછી એક આપણે પોડકાસ્ટના માધ્યમથી, ઇન્ટરવ્યૂના માધ્યમથી લોકોને જણાવીશું. હાજી સર. શરૂઆત કરવી છે મારે તમારી સિંગિંગથી. ઓકે. તો બેન સિંગિંગમાં આવવાનું કઈ રીતે થયું અને ક્યારે આવવાનું થયું? હું સમથિંગ 6.5 વર્ષની હતી અને મમ્મી પપ્પા ને અમારા કુટુંબીજનો બધા કેન્દ્રમાં જતા, યોગેશ્વર કેન્દ્રમાં ભાવનગરમાં. તો મમ્મીનું કહેવું કે આમ હું ઘણી પરેશાન કરતી, આમ બાળપણ હતું ને એ વખતે તો, એટલે મમ્મી મને સાથે લઈ જતા હતા કે ચાલ ને તારો અવાજ સારો છે તો જો તારી સ્વેચ્છાએ તું જો અવાજ માંગતી હોય તો ભાવગીત ગાજે. એક શોખ માણસને ઘણે સુધી દૂર લઈ જાય છે અને ઘણે માધ્યમે પહોંચાડી દે છે, સારું એવું લેવલ બનાવડાવે છે. તો તમારો શોખ ભક્તિથી શરૂઆત થયો છે. યસ. જે યોગેશ્વર ભગવાન આજે ઘણા લોકો એમના નામથી, એમના સ્વાધ્યાયના વાતોથી આજે સારા એવા લેવલે પહોંચ્યા છે. તો બેન સ્વાધ્યાયમાં જઈને તમે શું શું ગાતા હતા? પહેલું મારું ભાવગીત હતું ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાય યુવાન. 100%. તો એ સોંગ સાંભળીશું આપણે, કારણ કે દર્શકોને તમારો અવાજ સાંભળવો છે અને અવાજ તો મધુર છે જ, પણ છતાં એમને સાંભળવાની તાલ આવેલી છે. તો આપણે ભાવગીતથી શરૂઆત કરીશું. ચોક્કસ. ગાંડીવ લઈ હાથમાં, વાહ વાહ. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાય યુવાન, હો બની સારથી ઊભા છે યોગેશ્વર ભગવાન. પછી બીજું મારું ભાવગીત હે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ધ્રુજાવી રહ્યો છે, કળિયુગના પંથે તીખાતા રહેલા અમાનવ કલેસરને સજાવી રહ્યો છે. અને ત્રીજું ભાવગીત હતું મારું સંસ્કૃતિ, સંસ્કૃતિ આજ હિબ કાલેથી
ભારતની ધરતીને કહેતી વર્ષોથી જે વાત હું સતી આજ કરું છું જગમાં વહેતી સંસ્કૃતિ. વાહ 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 વાહ. તમારી 6 વર્ષની વયથી તમે સ્ટાર્ટ કર્યું છે એટલે ત્યારે તો એક બાળક અને બાળક જ્યારે આવું ગાતું હોય એટલે લોકોને ખૂબ ગમે એમ. બાળક તો ગમતું હોય છતાં એક આવી એક ગાયકી એનામાં મળે તો લોકોને વધારે સુંદર લાગતું હોય તો લોકો તમને ખૂબ લાડ કરતા હશે, ખૂબ આવકારતા હશે. તો બેન જ્યારે તમારા માતા પિતા સાથે તમે જતા અને આવું ગાતા ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે સ્ટેજ લેવલની પરફોર્મન્સ જ્યારે કર્યું બિલકુલ તો કઈ જગ્યાએ કરેલું? સ્ટેજ પરફોર્મન્સ મેં અમદાવાદની અંદર ટાગોર હોલની અંદર કર્યું હતું નરેશભાઈ રાવલ જોડે. અને મારું હિન્દી મૂવીનું ફેવરેટ સોંગ શોર. હા હા. एक प्यार का नगमा है मौजों की रवानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है. વાહ 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 વાહ. અદ્ભુત અદ્ભુત. કારણ કે ગુજરાતી સાથે સાથે હિન્દી પણ તમે સારું ગાયેલો છો તો આ બધી એક પરમાત્માની કૃપા. કારણ કે તમે ભક્તિથી સ્ટાર્ટ કર્યું છે અને મેં એવું સાંભળ્યું છે કે તમે ગાઈ તો લો છો સારું. અચ્છા. તમે એક્ટિંગ પણ અમુક મૂવીઝમાં કરી છે. યસ. તો મારે જાણવું છે, મારા દર્શકોને જણાવવું છે અચ્છા કે ફર્સ્ટ કઈ મૂવી હતી જેમાં તમે એક્ટિંગમાં કામ કરેલું? મેના પોપટ. બરાબર. મેના પોપટ મણિરાજભાઈ. હા જી બિલકુલ. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે તો ગુજરાતનું ઘરેણું વિશ્વનું ઘરેણું કહી શકાય જેમને જગતને ઘણું બધું આપી ચૂક્યા છે અને એમની સાથે તમને કામ કરવાનો મોકો મળે છે. મેં એમની સાથે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા અને મારો લાસ્ટ સ્ટેજ શો હતો એમની સાથે મારું બુકિંગ હતું અને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોવાના કારણે મેં અભયશંકભાઈ રાઠોડ સાથે ભરૂચમાં પ્રોગ્રામ લીધો અને ત્યાં એમનું મૃત્યુ થયું અને અહીંયા મારું સ્ટેજ છૂટી ગયું. હું 3.5 વર્ષ બોબડી હતી સર. સ્ટેજ પર આ સાંભળ્યું ને તો શ્રદ્ધાંજલિ 2 મિનિટની અર્પણ કરતા કરતા જાણે કે એમ થઈ ગયું કે હૃદયના ભાવપૂર્વક મારો દેહ જતો રહ્યો એમ. કારણ કે ઘણા લોકોની એમના પછી રોજીરોટી આ માધ્યમથી ચાલી રહી છે. ઘણા લોકોના ઘર ચાલે છે અને આજે પણ ચાલે છે. કારણ કે એક એવા વ્યક્તિ હતા એ નિખાલસ ભાવ. હાજી સર. અને એની એક એક વાત, એક એક ગીત લોકોને કંઈક સૂચવતું હતું. હાજી સર બિલકુલ. અને લોકોને કંઈક નવું આપીને ગયા છે. બિલકુલ સર. એના કારણે આજે ઘણા બધા કલાકારો આજે સારું એવું પોતાનું ઘર ચલાવે છે. બિલકુલ સર. તો મેડમ આજે વાત કરી આપણે મણિરાજભાઈની તો એમની તો વાતો કરી એટલી ઓછી છે. હાજી બિલકુલ. દિવસોના દિવસો ટૂંકા પડે. બિલકુલ. બીજા કયા કયા કલાકારો જોડે કામ કરે? મેં રાકેશભાઈ બારોટના ભાઈ છે શૈલેષભાઈ બારોટ સાથે પણ મેં શોર્ટ મૂવી અને મારી પોતાની ચેનલ છે આદ્યા ડિજિટલ એમાં મેં રાકેશભાઈ બારોટના ભાઈ શૈલેષભાઈ બારોટ સાથે મેં મારી ચેનલમાં પોતે 7 સોંગ કરાવ્યા છે. ક્યાં વાત. અને પોતે મારો એઝ એ આર્ટિસ્ટનો રોલ પણ છે અને મેં 80 ચેનલોમાં કામ કરેલું છે અને મારી 89 થિયેટરની મૂવી છે અને અત્યારે લાસ્ટ હું ગયા વર્ષે 2 મૂવી કરીને આવી છું. હા, એક છે પ્રેમનો પડકાર સત્ય ક્રિએશનની અંદર સતીશભાઈ ગજ્જર અને હરસુખભાઈ પટેલ જેઓ અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી. ટૂંક સમયમાં એમનું નિધન થયું છે. હાજી સર. અને એમના ગયા પછી ઘણા બધા કલાકારોને ખરેખર એક રસ્તો બ્લોક થયો છે. કારણ કે હર્ષુખ પટેલ એટલે અને એમની એક રમકડું. હાજી સર. અને એક પાછળ ને પાછળ પ્રેમનો પડકારની પાછળ ને પાછળ જ સત્યા ક્રિએશનની અંદર સતીશભાઈ ગજ્જર અને હર્ષુખભાઈ પટેલ સાથે મારી બીજી પણ થિયેટરની મૂવી એ હજી એડિટિંગમાં પડી છે.
હા, એ જખ્મ એક સ્ત્રી વેદના, એ પણ મારી સુપરહિટ ફિલ્મ છે. ફિલ્મ પણ આજે આપણી વચ્ચે રહ્યા નથી તો એમ થાય કે ખૂબ જ દુઃખજનક વાત છે. આજે એ લોકો નથી પણ એમની ઉણપ વર્તાય છે. હાજી બિલકુલ સર. કારણ કે ફિલ્મ જગતના સિતારા, હાજી આજે બિલકુલ જે પણ સિતારા છે એમના દ્વારા બિલકુલ આજે સર. ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે. મેં ગોવિંદભાઈ પટેલ સાથે પણ ઘણી બધી મૂવી કરેલી છે. સમથિંગ 16 મૂવી ગોવિંદભાઈ પટેલ સાથે, જેઓ પણ આપણી વચ્ચે અત્યારે છે નહીં, પણ એમની યાદો છે આપણી સાથે. શ્યોર શ્યોર, કારણ કે માણસનું જીવન એક યાદ ઉપર ચાલતું હોય બિલકુલ સર. હાજી. જે એક એક પળ આપણને એ યાદ આવતી હોય. હાજી હાજી. એ સિવાય પણ મારી ઘણી બધી મૂવી છે. આ પંચરવાળો જમાઈ, મને ના જોઈએ, ગંગા સતી ભાગ 2, હું છું તારી રાધા ને તું છે મારો શ્યામ, મયરની ચુંદડી, પછી મારી જિંદગીની આ ખુશીઓ કુદરતને ના ગમી, સમય નથી હવે મારી પાસે. વાહ વાહ, ક્યા વાત. ઘણી બધી મેં મૂવી કરી છે. આટલું બધું કામ કર્યા છતાં એક નિખાલસ ભાવ અને એક નિર્મળ કોમળ સ્વભાવ તમારો, ખરેખર તમારા જેવા વ્યક્તિને મળીને મને ખૂબ આનંદ થાય છે. પોડકાસ્ટ કરીને લોકો સુધી પહોંચાડું છું, પણ મને કલાકાર મારો ભગવાન છે. કલાકારને મળું છું એટલે મને દુનિયાનો આનંદ મળે છે. હાજી સર. તો મેમ, પ્રશ્નો આપણે કરતા રહીશું. તમે ફિલ્મ જગતમાં તમે કામ કરે છે, ડાયરાઓમાં કામ કરે છે. હાજી બિલકુલ. સ્ટેજ શો કરે છે. બિલકુલ સર. વધુ શું ગાવું ગમે તમને? વધુ મને હિન્દી લવ સોંગ પણ મને ગાવા ગમે, અને મને ભક્તિ રસમાં પણ ઘણો બધો મારો એક આગવો ભાવ છે, અને હું પોતે મોગલમાની ભગત છું. ક્યાં વાત. એટલે મને મોગલમાના સોંગ મને અતિ પ્રિય છે એમ. વાહ વાહ. તમને કોઈ અતિ પ્રિય સોંગ કોઈ હોય માતાજીનું, અને એના આધારે સારી એવી સફળતા મળી હોય, સારું એવું નામ મળ્યું હોય, એવું ગીત સાંભળવું છે મારા દર્શકોને સંભળાવવું છે. હાજી. हो एक दीवानी दिवेटे, वाह वाह, हो एक दीवानी दिवेटे मोगल करती मारा काम, हे रुदिया में राखू हूँ आयल जपू तारा जाम, हे रुदिया में राखू आयल जपू तारा जाम, हे वहमी वेणाए मां दिवस लागे डोयला, हे रातनी माथे पड़ी रात, क्या बात. हो मनडू मुजाता तारा मठड़े दौड़ी आवती, हे मोगल सूती होय तो जा, हे बोलावे तारो बा, हो एक दीवानी दिवेटे मोगल करती मारा काम, हे रुदिया हमारा खो आयल जपू तारा जा. वाह वाह, अद्भुत अद्भुत. એક એક સોંગ, એક એક ભજન, એક એક ભક્તિ ગીત ખરેખર સાંભળ્યા જ કરી એવું લાગે છે. ખરેખર તો મજા એવી વાતની છે કે આટલું કામ કર્યું છે, પણ મેં એવું પણ સાંભળ્યું છે કે ગુજરાત બહાર પણ ઘણા બધા તમે કામ કરવા જાઓ છો. હાજી સર બિલકુલ. હમણાં ટૂંક સમયમાં જવાના પણ છો. હાજી સર. તો એ શેનું શૂટિંગ છે? જસ્ટ કહેવાય ને કે જેના સોનીના ઝવેરીના શોરૂમ હોય, એમાં ચીફ ગેસ્ટ તરીકે અને સેલિબ્રિટી તરીકે મારે સમથિંગ 17 કાર્યક્રમો છે, અને હું 15 થી 18 તારીખ સુધીમાં મારા વિઝા આવી જાય એટલે હું દુબઈ જઈ રહી છું. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. શ્યોર શ્યોર. અને ત્યાં કેવું કે અમુક જે સંસ્થાઓ હોય ને, તો હું સમથિંગ 89 સંસ્થાઓમાં જોડાયેલી છું. એટલે રજીસ્ટ્રેશન નથી, પણ મારી સફળતાપૂર્વક કે જસ્ટ બીજેપીમાં પણ હું કાર્યકર્તા છું. અમદાવાદ જિલ્લાના કામ કરું છું હું. પ્લસ વૃદ્ધાશ્રમ છે, પછી ઘરડાઘર છે, વિકલાંગ બાળકો છે, અને બીજું કે જે બાળકોના મા બાપ છે, ઘરમાં 7 મેમ્બરો હોય ને એક જ વ્યક્તિ કમાનાર હોય, અને એ લોકોની ઇન્કમ ઓછી હોય છતાં એ બાળકોને આગળ ભણાવવા માંગતા હોય,
તો હું એમને ડોનેશન મારા પોતાના મારા પગ ઉપર કે મારા પગની કણે કણે હું જેટલું પણ કમાઉં છું એમાંથી મને એમ થાય કે 110% કે 120% તો મારે આ એક સેવાનું કાર્યરત કરવું જ જોઈએ એમ. કેમ કે ભગવાને કહેવાય છે ને કે બાંધી મુઠ્ઠી લાખની, મુઠ્ઠીની અંદર જેટલી જગ્યા છે ને એટલું જ આપણું એક 5 તત્વોનું જીવન છે. તો જો કદાચ જીવતા આવડી જાય ને તો આપણા એક આંસુની સાથે આપણને એટલી પણ સફળતા મળવી જોઈએ કે આવનાર વ્યક્તિ જો ખોળો પાથરીને આપણી પાસે માંગવા આવેલું છે તો આપણે ચોખાનો ડબ્બો લઈને એને આપવા જઈએ છીએ અને જ્યારે ચોખાનો ડબ્બો રિટર્ન મૂકવા જઈએ છીએ ને ત્યારે ડબ્બો ભરેલો હોવો જોઈએ. એ મારું જીવનનું આત્મસમર્પણ છે. ખૂબ સરસ, જોરદાર વાત કરી બેન તમે. કારણ કે એક તમારો વ્યવસાય સિંગિંગ લાઈનનો છે, હજી એક્ટિંગ લાઈનનો છે, પણ હવે પરમાર્થના કાર્યો કહેવાય છે, જે ધર્મના કાર્યો કહેવાય, એમાં પણ તમે ઇન્વોલ્વ છો. હાજી. તો આ વિચાર ત્યારે આવે કે તમારા કોઈ પૂર્વજોના પુણ્ય હોય, હાજી, અથવા તો તમારા પૂર્વજોના કોઈ એવા કર્મ કરેલા હોય, હાજી, તો આ વસ્તુનો વિચાર આવે છે. હાજી, જે તમને આવી રહ્યા છે. તમે ઘણા બધા કાર્યોમાં ઇન્વોલ્વ છો, ઘણા બધા અમે પહેલા પણ કીધું. તો આ બધું ખરેખર એક 1000 વર્ષ જીવવાના માધ્યમ છે. હાજી, માણસનું જીવન ગમે એટલું હોય, હા બરાબર છે, લોકોના મોઢે, લોકોના હૃદય 1000 વર્ષ સુધી એને જેમ આપણે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, બરાબર છે, એવા ઘણા બધા જે આજ સુધી આપણે લોકો સંભાળીએ છીએ. હા બિલકુલ. 1000 વર્ષ જ્યારે જીવન મળી ગયું, બિલકુલ. આવા કાર્ય થકી તમે 1000 વર્ષ જીવવાના છો. હાજી, બિલકુલ. સરસ. કારણ કે લોકોની એક દુઆ, આશીર્વાદ એ તમને મળતા રહે છે. તો બેન, જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ તમારી જોડે વાત કરી, હાજી, ત્યારે મને એવું લાગ્યું કે જ્યારે હું તમને મળીશ, સિંગર તરીકે મળીશ. હાજી, બિલકુલ. પછી મને પાછળથી જાણવા મળ્યું કે તમે આટલા બધા કાર્યોમાં ઇન્વોલ્વ છો. તો મને ખુશી તો એ વાતની હતી કે હજી એક એક્ટરને મળું છું, પણ જે ધર્મના કાર્યમાં જેને ખરેખર મન પડ્યું છે, લોકોની હેલ્પ કરે છે, બરાબર, એવા વ્યક્તિને આજે મળવા જઈ રહ્યો છું. હાજી. તો મારા આનંદમાં અતિ આનંદ. સરસ, સરસ. તો મેમ, આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં થોડો તમારા જોડે આવવાનો ટાઈમ લાગ્યો છે મને. અચ્છા, છતાં આજે આનો આનંદ છે. હા બિલકુલ. ગુજરાતી રંગમંચ ચેનલ આપણી દેશ વિદેશમાં લોકો જોવે છે, અને ગુજરાત તો ખરું. અચ્છા. એમાં ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યુ થયા છે, ઘણાના થઈ રહ્યા છે, બરાબર, હજુ ઘણાના થવાના છે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. એમાં આજે તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? મને તો ચંદ્રિકાબેન મકવાણા, જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને મેં એમની સાથે પણ ઘણી બધી મૂવી કરેલી છે, તો એમનું કહેવું હતું કે આજે મારું ઇન્ટરવ્યૂ લેવા આવે છે, તો મને કહેજો તારી પાસે સમય હોય તો તું પણ આપ ઇન્ટરવ્યૂ. ખૂબ સારું કાર્યરત છે એમ, અને એ ભાઈને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ. તો મેમ, જ્યાં તમે હાલ રહો છો, જે ફ્લેટમાં, હાજી, ત્યાં તમને સારી પોસ્ટમાં નિમણૂક કરવામાં આવ્યા છે. અચ્છા. તો એ જરા મારે સાંભળવું છે. એટલે એકચ્યુઅલીમાં કેવું કે પહેલાં ચેરમેન બીજા હતા, પણ ફ્લેટના પ્રોબ્લેમથી મતલબ એમની નિમણૂક કેન્સલ કરવામાં આવી, અને પછી જે બીજા ચેરમેન બનાવવાના હતા, તો અમારા ફ્લેટમાં યાદવભાઈ છે, સુરેશભાઈ યાદવ છે, એ ચેરમેન બન્યા છે. પછી બરોડાના છે જાનકીબેન ખત્રી, એ સેક્રેટરી છે. પછી રમેશભાઈ સોલંકી છે, એ ખજાનચી છે, અને એમના પછી મારો નંબર આવે છે, હું કમિટી મેમ્બરમાં છું. અને અહીંયા એક સારું એવું કાર્યરત અહીંયા પણ કરી રહી છું હું. અને લાસ્ટ હમણાં સમથિંગ ગયા મહિનાની 6ઠા મહિનાની 17 તારીખે બોરસદ ખાતે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન હતા. તો હું છેલ્લા એ સમૂહ લગ્નની અંદર સમથિંગ આ 9મો સમૂહ લગ્ન મહોત્સવ હતો. તો 9 વર્ષથી ત્યાં હું ડોનેશન કરું જ છું. જે અનાથ દીકરીઓ છે, યા તો પછી દીકરીઓના મા બાપની ઇન્કમ ઓછી હોય છે, ને એ સમૂહ લગ્નમાં નામ લખાવી અને એમની જે રજિસ્ટ્રેશન સંસ્થા હોય છે, એ બહારથી ડોનેશન લેવા નથી માંગતી, પણ અમારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીયલના વર્કની અંદર જે ગોવિંદભાઈ સોલંકી છે, તમારી સાથે ઘણા બધા વર્ષથી કામ કરે છે. તો મેં એમને કીધું હતું કે તમે આવા સમૂહ લગ્નના જો આયોજન કરતા હોય તો અમારા જેવાને પણ મોકો આપો. આજે અમે અમારી દીકરી તો પરણાવીએ છીએ, પણ તમારા સમાજની દીકરી, તમારો વાલ્મીકી સમાજ એક અમારો સમાજ છે, તો આજે અમને પણ એવો હક આપો. તો છેલ્લા હું 9 વર્ષથી ત્યાં ડોનેશન કરું છું. આમ તો સમથિંગ હું 16 વર્ષથી દરેક સમાજની અંદર મને જે તે પણ સમયે, જે તે પણ
હું પ્રોવાઈડ કરી શકું એ હું ત્યાં યોગદાન મારા તરફથી હું એમને આપું જ છું. નાકની ચૂની છે, સોનાની બુટ્ટી છે, પગની પાયલ છે, કેળ કંદોરો છે, યા સોનાનું મંગળસૂત્ર છે, યા હાથના પાટલા છે, કંઈ પણ મારા રીતે હું યોગદાન કરું છું ત્યાં. પછી વૃદ્ધાશ્રમ છે, પછી કાલુપુર રેલવે સ્ટેશન સારંગપુર છે, ત્યાં ગરીબ લોકો સૂતેલા હોય તો એમને કાપડા ઓઢારું. પછી સંસ્થાઓમાં પછી વિકલાંગ બાળકો હોય. હમણાં વચ્ચે ગયા વર્ષે નહીં ને એના પહેલા વર્ષે સમથિંગ 1.5 વર્ષ પહેલા દાણી લીમડામાં રક્તપિત્તવાળા 300 સમથિંગ લોકો હતા, તો ત્યાં એમને ભાજીપાઉં, ફુલાવ અને જે ધોતિયા પહેરતા હોય એમને ધોતિયાનો પહેરવેશ પહેરાયો છે. પેન્ટ શર્ટ પહેરતા હોય તો એ સાડીઓ પહેરતા હોય તો સાડીઓ, અને ડ્રેસનું પહેરતા હોય તો ડ્રેસનું વિતરણ. અને આપણે મેઘાણીનગર ત્યાં આગળ કુબેરનગર પણ એક વિકલાંગ છે, એક હોસ્ટેલ છે, ત્યાં પણ બર્થડે મનાવી હતી. મારે દીકરી કરેલી છે ચાંદની બેનને, તો એમની બર્થડે અમે લોકોએ ત્યાં મનાવી હતી. ને એમ કે એ લોકોને આજે એ લોકોનો આજે વાર તહેવાર હોય તો એ લોકોને આનંદ કોણ કરાવે. તો અમે ત્યાં જમણવારનો પ્રોગ્રામ રાખ્યો હતો, ડ્રેસનું વિતરણ કર્યું હતું, અને ત્યાં બધાને એ લોકોને માથે માસ્ક પહેરાયા, ટોપી પહેરાવી, પછી સરસ આખી સંસ્થાનું શણગાર કરી અને એ લોકોને કેક કાપીને એ લોકોને કેક ખવડાવીને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો અમે લોકોએ. આજે જે વાત કરી કે સમાજ, હાજી, કલાકારોનો કોઈ સમાજ હોતો નથી. હા, બિલકુલ નહીં. કલાકાર દરેકને સમાન નજરે હા, બિલકુલ બિલકુલ. એને દરેક સમાજ હા, બિલકુલ 18 વરણ સરખા હોય છે. હા, બિલકુલ. અને તમે એ કરી રહ્યા છો. તો આજે તમારા જેવા કલાકારોના સપોર્ટ મળ્યા છે મને. જ્યારે મેં આ ચેનલની શરૂઆત કરી, અચ્છા, ત્યારે મને એવું હતું કે મને સપોર્ટ મળશે કે કેમ. અચ્છા અચ્છા. તમારા જેવા કલાકારોનો સપોર્ટ અઢળક મળ્યા છે મને. આજે મારી સફળતાએ પહોંચ્યું છું. સરસ સરસ. તો નામી અનામી કલાકારોને ઇન્ટરવ્યુ કરું છું, અચ્છા, જેને ખરેખર હેલ્પની જરૂર છે. હા, બિલકુલ. કલાકારોનો પણ ઇન્ટરવ્યુ કરું છું. અચ્છા. ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે જઉં છું. બસ મારું બી એ જ વર્ક છે કે હું આર્ટિસ્ટ એસોસિએશન ઓફ જીનિયસ મધ્ય ગુજરાત ઝોનની હું પ્રમુખ છું, અને 33 જિલ્લાને કવર કરીને જે આજે કીર્તિદાનભાઈ ગઢવી છે, જિગ્નેશભાઈ કવિરાજ છે, આજે એ લોકોને ઓડિયન્સ બુક કરાવીને 5 લાખ 10 લાખ 15 લાખ રૂપિયા જો આપતી હોય, અને ઓરડામાં બેઠેલા જે કલાકાર છે એમની પાસે એક ગાયકી છે, હુનર છે, પાવર છે, તો એમનો હાથ કોઈ પકડવા રાજી નથી હોતું. તો હું ગામડે ગામડે ફરીને કલાકારોને 5 પબ્લિકની વચ્ચે જાહેર કરું છું, 50 પબ્લિક વચ્ચે એમને હું પ્રફુલ્લિત કરું છું, અને 500 થી 5000 પબ્લિકની વચ્ચે સ્ટેજ ઉપર છે. પછી આર્ટિસ્ટ જેનું વર્ક છે, જેનું સિંગિંગનું વર્ક છે, જેનું રાઇટિંગનું વર્ક છે, એ બધાને હું સોશિયલ મીડિયામાં બી વર્ક કરું છું, અને એ બધા કલાકારોને પણ વર્ક આપું છું. તમે આ બધા કાર્યો કરો છો પોતે? હું નિસ્વાર્થ, બિલકુલ નિખાલસપણે જ, કોઈની પાસે 1 પણ રૂપિયો લેતી નથી. જો મારો પોતાનો ખર્ચો જ્યાં સુધી બને ને ત્યાં સુધી મારા પોતાના જ ખર્ચે બધું જ કરું છું. કોઈની પાસે 1 પણ રૂપિયો નથી લેતી. જ્યાં સંસ્થાનું ડોનેશન કરવાનું હોય, વૃદ્ધાશ્રમમાં હોય કે ક્યાંય પણ હોય, મને એમ લાગે કે આ જગ્યાએ હું 5000 કે 25000 કમાઈ છું, તો મને પોતાને એટલી ખબર પડે કે આજે 2000ના ચોખા મારા ઘરમાં ભરું છું, તો સામેના 10 વ્યક્તિઓના ઘરમાં મારે 20000ના ચોખા ભરવા પડે. આ બધા કાર્યોની સફળતા તમને મળી છે, તો સાંભળ્યું છે કે ઘણા બધા એવોર્ડ, ઘણા બધા સન્માન તમારા કરવામાં આવ્યા છે, એના શિલ્ડ તમને મળ્યા છે, અને ટ્રોફીઓ મળી છે. હાજી સર. તો થોડા ઘણા હું જાણવા માંગુ છું તમારા માટે. હાજી સર. તો એ મોટા નામ બારે સાંભળો છે જરા. એક તો હું હમણાં ઇન્સ્ટા સ્ટાર ઇન્ટરનેશનલ એવોર્ડ લઈને આવી છું રાજકોટ, મીનાક્ષીબેન સાગર જોડેથી. હાજી. પછી હું દુબઈમાં પણ સમથિંગ 7 એવોર્ડ લઈને આવેલી છું, અને અમેરિકા શિકાગોની અંદર પણ સમથિંગ મારા 18-19 એવોર્ડ અમારા હશે. અને ગુજરાત લેવલે તો પૂછો જ નહીં તમે, કે ઘણા બધા 500 થી 700 એવોર્ડો તમારા જોયા છે. તમામ એવોર્ડો ને સન્માન સમારોહના જે તમને મળ્યા છે. હાજી, બિલકુલ. બધા એક નામ લેવા જઈએ તો ઘણો બધો સમય લાગે છે. બિલકુલ બિલકુલ સર. ખરેખર તમારું જે કાર્ય છે એ કાર્યની સફળતા દેખાઈ આવે છે, અને લોકોએ તમને ખરેખર બિરદાવ્યા છે. આજે હું પણ એક યુટ્યુબના માધ્યમથી તમારા જોડે પહોંચ્યું છું, અને લોકો સુધી આજે તમારી જર્ની બિલકુલ પહોંચવાની છે. તો મિત્રો, નૈનાબેન દરજી એટલે એને ખૂબ જ મજાના કલાકાર, અને જાણવા અને માણવા જેવા કલાકાર. ખરેખર
એમની એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ. તો મિત્રો ખરેખર અઢળક કાર્યો સાથે સંકળાયેલા છે, છતાં પણ લોકોને હેલ્પ કરવામાં તત્પર હોય છે. આવા લોકોને મળવું એ પણ એક આપણા માટે અવભાગ્યની વાત છે. અને કદાચ મારા કોઈ ભાગ્ય છે જે મને બેન મળી ગયા છે અને ખરેખર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને સમય આપ્યો છે. ફરીવાર યુટ્યુબના માધ્યમથી એમને થેન્ક યુ કહીશ. અને બીજું મિત્રો કે ખરેખર એકવાર એમની મુલાકાત કરજો. ખૂબ જ મજાના માણસ છે. મને તો ખૂબ જ આનંદ આવ્યો એમની વાતો કરવામાં. તો એમને મળીને ખરેખર આનંદ એટલે કે અતિ આનંદ થાય છે. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આ મારું યુટ્યુબ જોઈને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નૈનાબેન દરજી અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.